મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ અને જય માતાજી। કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ તેમના માટે, સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। આજે વાત કરીશું કે જે લોકોનું મગજ ભ્રમિત રહેતું હોય, તટસ્થ નિર્ણય ના લઈ શકતા હોય કે નિર્ણય લેવામાં ફેરબદલ થતી હોય, તેની પાછળ મુખ્યત્વે શું કારણ હોઈ શકે અને આ ભ્રમિત મગજ થવા પાછળ કારણ શું છે તેના ઉપાય વિશે પણ જણાવીશું। તો શરૂઆત કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત આપણે પંચાંગથી કરીશું, તો અમારા દર્શક મિત્રોને પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 18/11/2024 ને સોમવાર છે, તિથિ વિક્રમ સંવત 2081, કારતક વદ ત્રીજ છે, મિથુન રાશિનો ચંદ્ર ગ, ક, છ અને ધ છે, મૃગશીર્ષ નક્ષત્ર અને સિદ્ધ નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછોડો બેમાંથી એક કે નથી। વૃશ્ચિક રાશિમાં સૂર્ય અને મિથુન રાશિમાં ચંદ્ર છે। 6:55 સૂર્યોદય તો 5:54 સૂર્યાસ્ત છે। 8:09 ચંદ્રોદય તો 9:28 ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત 12:02 થી 12:46 રહેશે અને રાહુકાળ છે જે 8:17 થી 9:40 રહેશે। કાલે આ રાહુકાળમાં સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, કોઈ પણ પ્રકારના અન્ય સારા કામ કરવા નહીં। રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય કે નાના મોટા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। દિવસ એકંદરે સારો, નાના મોટા કોઈ કાર્યો કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે સોમવાર છે અને વદ ત્રીજ છે, ભગવાન મહાદેવનો દિવસ છે। ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્રની માળા 108 વાર કાલે કરવી। ભગવાન મહાદેવને જળ ચડાવવું અને જ્યારે જળ ચડાવો ત્યારે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રની માળા કરવા। આટલું કરવાથી તમારા દરેક કામ સિદ્ધ થશે, પૂર્ણ થશે। આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયાની માહિતી અમારા દર્શક મિત્રોને આપો। પહેલું છે જે શુભ ચોઘડિયું એ અમૃત છે, સવારના 6:55 થી 8:17 કલાકનું। બીજું આવશે શુભ ચોઘડિયું જે 9:40 થી 11:02 કલાકનું રહેશે। ત્રીજું લાભ ચોઘડિયું આવશે જે 3:10 થી 4:31 કલાકનું છે અને પછી છે અમૃત ચોઘડિયું ફરી એકવાર જે 4:31 થી 5:54 કલાકનું છે। તો સારામાં સારું એક શુભ લાભ ચોઘડિયું છે 9:40 થી 11:02, 3:10 થી 4:31 ને અમૃત 4:31 થી 5:54 ને સવારનું પણ સારું। તો આ બધા સારા ચોઘડિયા દિવસના છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા હોય કે સારા કાર્યની શરૂઆત કરવી તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 10:47 થી 12:25 કલાકનું રહેશે। કદાચ સવારે કોઈ સારા કામ ના થયા હોય તો રાતના સમયમાં આ ચોઘડિયામાં સારા કાર્ય કરી શકશો। તો ભાઈ આ દિવસ રાતના ચોઘડિયા છે, નાના મોટા કામ કરવા હોય, સારા કાર્યોની શરૂઆત કરવી હોય તો ચોક્કસપણે થશે। જી બેન। જી મહારાજ, અમુક વખત એવું થતું હોય છે કે ઘણા લોકો કોઈ કારણસર ભ્રમિત થઈ જાય છે અને પોતાની જે નિર્ણય શક્તિ હોય છે તેને ગુમાવી દેતા હોય છે, જેના કારણે તે નિર્ણય લઈ નથી શકતા।
તો આ જે પરિસ્થિતિ ઊભી થાય છે તે પરિસ્થિતિ ઊભી થવા પાછળનું કારણ શું અને તેનું નિવારણ શું? અમુક વખત એવું થતું હોય છે કે માણસ વિચારે છે ઉત્તર તરફ અને પહોંચી જાય છે દક્ષિણ તરફ. જવાનું હોય છે પૂર્વમાં અને પહોંચી જાય છે પશ્ચિમમાં. લેવાનું હોય છે કંઈક અને લઈને આવે છે કંઈક. થતું હોય છે. આના મુખ્યત્વે શું કારણ હોય? આવું થવા પાછળ મુખ્યત્વે તમારું મગજ એટલે કે તમારું માથું ભ્રમિત રહેતું હોય ત્યારે આ વસ્તુઓનો બનાવ વધારે જોવા મળે છે. અને માથું એટલે શું? કેતુને માથા વગરનો ગ્રહ, જ્યારે રાહુને માથું કીધું છે. એટલે કે જ્યારે કુંડળીમાં રાહુ ત્રીજા સ્થાનમાં હોય કે પછી કેતુ ત્રીજા સ્થાનમાં હોય, રાહુ લગ્નેશમાં બેઠો હોય કે કેતુ લગ્નેશમાં બેઠો હોય, ત્યારે વારંવાર અવારનવાર માણસનું મન ભ્રમિત રહેતું હોય છે. 6-12 મહિના કોઈ જગ્યાએ નોકરી કરી પછી થાય કે કંઈક નવું કરવું છે. ધંધો કર્યો, 2-3 વર્ષ ધંધો કર્યો પછી કે હવે કંઈક નવું કરવું છે. બીજું એકવાર કંઈક નવું સાહસ કર્યું, નવું ચાલ્યું ને પછી કે ના હવે કંઈક નવું કરવું છે. સતત મન ભ્રમિત રહેવાનું કારણ લગ્નેશમાં કે ત્રીજા સ્થાનમાં રાહુ કેતુ રહેલો હોય એ કરે છે. ફરી એકવાર, રાહુ માથું છે અને કેતુ માથા વગરનો ગ્રહ છે કે માથા વગરનો દૈત્ય છે. તો રાહુને માથાવાળો દૈત્ય કીધેલો છે. જ્યારે કુંડળીમાં ત્રીજે કે લગ્નેશમાં રાહુ કેતુ હોય તેવા વ્યક્તિઓની વિચારવાની ક્ષમતા ખૂબ શૂન્ય થઈ જાય છે. વ્યક્તિ દિશા શૂન્ય પામે છે. વ્યક્તિને વિચારવાની શક્તિ ઓછી અને લોકોની વાતો સાંભળવાની અને લોકોની વાતો માની લેવાની અને લોકોની વાતો અમલમાં મૂકવાની વધારે વ્યાજબી લાગતી હોય છે. એ લોકોની વાતો ઉપર વિશ્વાસ વધારે અને પોતાની વાતો ઉપર વિશ્વાસ ઓછો રાખે છે. જ્યારે લગ્નેશમાં કે ત્રીજા સ્થાનમાં રાહુ કે કેતુ બેઠેલા હોય છે. તો હવે બધાને ખબર તો પડી ગઈ કે ભાઈ આનું મુખ્ય કારણ શું છે, જડ શું છે. હવે એનું નિવારણ શું? જો તમારી પણ કુંડળીમાં લગ્નેશમાં કે ત્રીજા સ્થાનમાં રાહુ કે કેતુ બેઠેલા છે, તમે પણ નિર્ણય લેવામાં કમજોર પડો છો, નિર્ણય લેવામાં તમને પણ તકલીફ થાય છે, તો નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચમનો પાઠ કે પછી કેતુ કવચમનો પાઠ એ તમારે તમારી કુંડળીના આધારે જોવું પડે કે ભાઈ તમારી કુંડળીમાં રાહુ કે કેતુ ક્યાં બેઠો છે. કદાચ ત્રીજે કેતુ હોય કે પછી લગ્નમાં રાહુ હોય. જો લગ્નમાં કેતુ હોય તો કેતુ કવચનો પાઠ કરવો પડે. ત્રીજે રાહુ હોય તો રાહુ કવચનો, કાં તો લગ્નમાં રાહુ હોય તો રાહુ કવચનો પાઠ. એટલે કે બેમાંથી એક જગ્યા પર જ્યારે પણ આ બેઠો હોય તો જે જગ્યા પર બેઠો છે એના કવચમનો પાઠ. કવચમ એટલે કે તમારે એની પરનું એક આખું લેયર થઈ જાય, પ્રોટેક્શન થઈ જાય, જે તમારા મનના વિચારો ભ્રમિત કરે છે તે સ્ટોપ થાય, અટકી જાય. એને કવચમ કહેવાય. કવચ આપણે બી કેવું કે જ્યારે કોઈ આપણી જોડે લડવા આવે છે ત્યારે આપણે કવચને સંરક્ષણ માટે એમ કે પોતાના સંરક્ષણ માટે જે વાપરીએ છીએ તે કવચમ. એવું જ રાહુ કવચમ અને કેતુ કવચમનો પાઠ છે. તો જો દર્શક મિત્રો તમને પણ આ સમસ્યા છે તો નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચમ કે કેતુ કવચમનો પાઠ કરો. અકોર્ડિંગ ટુ યોર ચાર્ટ કઈ જગ્યા પર રાહુ કેતુ છે એ વિચારીને સારા વ્યક્તિઓને બતાવીને તમે એનો પાઠ કરવાનું રાખજો. લાભ રહેશે અને સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ આપણે વાત કરીએ રાશિ ભવિષ્યની. ત્યારે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને કાલે સંતાનનું સુખ મળશે, બાળકોથી લાભ થશે, મિત્રોની સલાહથી સહકારથી કામ આગળ વધશે. ધન પ્રાપ્તિમાં આર્થિક સ્થિતિમાં સુધારો અને વધારો થતો જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 8 છે.
વૃષભ રાશિને પૈસાની અગત્યતા અને પૈસાનું મહત્વ સમજાય. બધું ગુલાબી અને પ્રેમાળ અને હૂંફવાળું દેખાય. રાજા રાણી જેવી જિંદગી જીવાય. એટલે કે કહેવાય ને કે તમે કોઈ બધું જ થઈ જાય, હાજર થઈ જાય. રાજા રાણી જેવી જિંદગી. તમારી વિવેક બુદ્ધિ કામમાં આવશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. મિથુન રાશિમાં કાર્યક્ષેત્રમાં મુશ્કેલી ના આવે, કાર્યક્ષેત્રમાં હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. ખરાબ ટેવો સુધારવાનો પ્રયત્ન કરીશું. ખરાબ ટેવોમાંથી બહાર આવવાની કોશિશ કરીશું. સાથે પ્રેમી તરફનો પ્રેમ મળતો રહેશે. પ્રેમી તરફથી લાભ થતો રહેશે. માનસિક તણાવ લાગે, મગજ ડોફરાઈ જાય, મગજ પર હેરાનગતિ આવી જાય, ખબર ના પડે શું કરવું શું નથી કરવું. પૈસા આવતા નથી, ગમે તેટલું કરીએ, મહેનત કરીએ, પણ પૈસાનો પ્રોબ્લેમ ઊભો છે. ગાંધી બાપુના દર્શન થતા નથી. ટૂંક સમયમાં થશે, ચિંતા ના કરો. જાંબલી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને કાલે ભાઈ બહેન તરફથી નાના મોટા લાભ રહેશે. નાના મોટા લાભ મળતા રહેશે. ઓફિસના કામ વહેલી તકે અને ઝડપી પતી જશે. મદદરૂપ થશો, કોઈકની મદદ થશે અને જમીન મકાનથી લાભ થશે. છીકણી શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત છે તો ભાઈ સિંહ રાશિ વાળા હસતા હસાવતા રહેજો. હાસ્યથી ભરેલા દિવસ પસાર કરજો. નાની મોટી જગ્યાએ નવા સંબંધોમાં તમને સફળતા મળશે. કોઈક નાની મોટી કડવાશ માફ કરવાનું રાખજો. નવી ખરીદી થશે, નાની મોટી ખરીદી થાય. મરૂન શુભ કલર, શુભાંક 5 રહે. કન્યા રાશિને નોકરી ધંધામાં દિવસ પસાર થાય. નવો પ્રેમ મળે, નવી તક મળે અને સારી વાતો આવી શકે એમ છે. પીળો શુભ કલર તો શુભાંક 1 છે. કન્યા રાશિ, તમારા વખાણથી તમારા વખાણ થાય. નોકરી ધંધામાં દિવસ સારો જાય. કોઈક જગ્યાએ નવી વાત થાય, નવા પ્રેમ સંબંધની વાત, નવા લગ્ન માટેની વાત કે નવા બાયોડેટા આવ્યા થાય. નાની મોટી વેપાર ધંધામાં કે નોકરીમાં તક મળશે. લગ્ન બાબતે, વેપાર બાબતે કે નોકરી બાબતે સારી વાત આવી શકે એમ છે. પીળો શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ, સમય, સ્થળ. હેલો. જી બોલો. હા, હેલો. 24/6/94. જન્મ સ્થળ છે નાજાપર. તમે શું છે? સમય. 9:45. આપનો પ્રશ્ન. સાંજે અને ઈ ઘરનો ધંધો આઉટ ઓફ ઇન્ડિયા છે, ત્યાં પોતાનું કિચન નું કરવાનું વિચારે છે, તો એને કેવો લાભ છે એમાં? ધનુ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર અને બીજની તિથિ, શુક્રવારનો દિવસ છે. ચંદ્ર 12મા સ્થાનમાં છે. 12મે ચંદ્ર વિદેશથી લાભ અપાવશે, તો ચિંતા કરવાની કોઈ બાબત નથી. ચંદ્ર 12મે વિદેશનો લાભ અપાવે, પણ કર્મના સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. તેનું નિવારણ કરવું પડશે ભાઈ. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી અને પીપળે જળ ચડાવવાનું રાખજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી, જન્મ તારીખ, સમય, સ્થળ. હેલો. જન્મ તારીખ 8/19/69. સ્થળ. રાત્રે 11:30. હેલો. જી, સંભળાય છે. આપનું સ્થળ જણાવો. હા, અને મારો પ્રશ્ન એ છે કે હાલ અત્યારે અમને છૂટા કરેલા છે નોકરીમાંથી, તો નવી જગ્યાએ ટ્રાય કરું છું, થઈ જશે. અને કડીમાં એક જગ્યાએ ઓફર છે, તો ત્યાં જાવ તો સારું. મીન રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, રવિવારનો દિવસ ને દસમની તિથિ છે. જે દિવસે મહાદશા અંતરદશા જે પ્રમાણે બેઠી છે, ચંદ્રની મહાદશાની અંદર મંગળની અંતરદશા પૂર્ણ થઈને રાહુની દશા બેઠી છે. તમને 2025ના એપ્રિલ મહિના પછી સારો એવો લાભ મળશે.
ત્યાં સુધી જે પણ વસ્તુ આવી છે તેને વધાવી લો, જે પણ વસ્તુ છે તેનો સ્વીકાર કરી લો. એપ્રિલ પછી કોઈ સારી જગ્યાએ નાની મોટી તક મળે તો જમ્પ મારજો. અત્યારે જે છે તેને વધાવી લેવાથી તમને લાભ જોવાશે. જી બેન. જે મહારાજ અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો. હેલો. હાજી. 27 ના સોરી ડેટ છે 11 જનવરી 1992. સ્થળ અને સમય. હા, અમદાવાદ બપોરે 1 અને 11. આપનો પ્રશ્ન જણાવો. હા, એમને છે ને આગળ ફ્યુચર કેવું છે, બિઝનેસ કરશે યા પછી નોકરી જ કરે? મીન રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, છઠની તિથિ અને શનિવારનો દિવસ છે. શનિ મકર રાશિમાં છે, કર્મના સ્થાનમાં છે. પોતે જાતે નોકરી કરીને આગળ વધે તો એમને અતિ લાભ થશે, સારું રહેશે. શનિ જ્યારે પણ કર્મેશમાં હોય, માણસ નોકરી કરીને જિંદગી વિતાવે તો સારું. તો એક જગ્યા પર સ્થાયી થઈને હંમેશા ત્યાં જ નોકરી કરે તે તેમને આગળ પડશે અને નોકરીથી જીવનમાં આગળ આવશે. જી બેન. જી મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. 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 જી જન્મ સમય, જન્મ તારીખ અને સ્થળ. 15/10/1969. જી સમય અને સ્થળ. બપોરે 3:15 વાગે. જી. હેલો, બપોરે 3 વાગે સોરી. જી. સ્થળ. અમદાવાદ. જી આપનો પ્રશ્ન જણાવો. મને જગ્યાએ ક્યારે મળશે અને ધંધામાં કઈ સફળતા મળે? કર્ક રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર અને નોમની તિથિ હતી. 7મે મંગળ છે જેના કારણે સમસ્યા છે. મંગળનું યંત્ર રાખો. નિત્યક્રમ પ્રમાણે મંગળના યંત્રની પૂજા ઉપાસના કરવાનું રાખો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ ના મંત્રનો જાપ રોજ 108 વાર મંગળનું યંત્ર સાથે અને નિત્યક્રમ પ્રમાણે દરરોજ એક સંકટ મોચનનો પાઠ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી આપનો જન્મ તારીખ, સમય, સ્થળ. હા, જન્મ તારીખ છે 1999, સમય સવારે 7:30 વાગે, સ્થળ ભાવનગર. ક્યારે છે એ પૂછવાનું છે મારે. જન્મ તારીખ આખી બોલો સાહેબ. જન્મ તારીખ 1999, જન્મ સમય સવારે 7:30 વાગે. 1999 સાલ થઈ. તારીખ કઈ? તારીખ, મહિનો. 19 તારીખ, 9મો મહિનો અને 99 સાલ. 1999 સવારે 7:30 વાગે, સમય 7:30 વાગે. શું પ્રશ્ન છે? હેલો. હા આપનો પ્રશ્ન જણાવો. બાબાના લગ્ન યોગ ક્યારે છે પૂછવા માટે. ધનુ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ, રવિવારનો દિવસ. ગુરુ અને શનિ 8મા સ્થાનમાં નીચના થઈને બેઠા છે. 28 વર્ષ પૂર્ણ થાય, 29મું વર્ષ બેસે એટલે લગ્નના યોગ પ્રબળ થાય ને 32 વર્ષ સુધી આ લગ્નના યોગ ચાલે. એટલે કે થોડોક સમય રાહ જુઓ, લગ્નના યોગ થવાની તૈયારીમાં છે. ચિંતા ના કરો, વહેલી તકે લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ હવે રાશિ ભવિષ્ય તરફ આપણે પરત ફરીએ ત્યારે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. લોકો તમારા વખાણ કરે, લોકો તમારા વખાણ કરતા થાકે નહીં. ધન લાભ થાય, આર્થિક સ્થિતિ સારી થાય, પારિવારિક દિવસ પસાર થાય ને સફળતા મળે. સફેદ શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિને નિર્ણય લેતા પહેલા વિચારવું. 100 વાર નિર્ણય લો, વિચારજો. મગજ ઉપર કાબુ ગુમાવો નહીં. ધાર્મિક કાર્ય થશે, પ્રયત્નો તમારા ફળદાયી નીવડશે. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. ધન રાશિની જો વાત કરીએ તો નિરાંતનો અનુભવ થાય, ફસાયેલા નાણાં પાછા આવે. પ્રવાસના યોગ પ્રબળ બને છે. સ્વાસ્થ્યમાં સંભાળવું. સોનેરી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન.
જે મહારાજ હવે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નવી આશા જાગે, નાની મોટી જગ્યાથી લાભ થાય. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની જોડે ઉધાર આપશો કે લેશો નહીં. પ્રેમ સંબંધમાં વધારો થશે. દિવસ સારો ને આનંદમય જાય. કેસરી શુભ કલર શુભાંક 8 રહેશે. કુંભ રાશિને કોઈક સાથ તમારો સાથ સહકાર મિસ કરો. ગુસ્સા પર કાબુ રાખીશું. સંબંધોને પ્રોત્સાહન આપજો. ધનનો લાભ થશે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને નવી વસ્તુ શીખવા મળે. નવી વસ્તુઓમાં કંઈક રુચિ રસ જાગે. જમીન મકાનના યોગ ખૂબ સારા અને પ્રબળ બન્યા છે. પરિવાર સાથે દિવસ સારો છે. નોકરી ધંધા પર થોડું ધ્યાન રાખવાનું. કાળો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જે મહારાજ હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ ઉપાડશે બેન. આવનારું વર્ષ કેવું છે તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે બેને ઉપાડ્યું છે 9th ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. શું સૂચવી રહી છે ડિયર એન્જલ્સ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ નો મેસેજ? તો ભાઈ 9th ઓફ પેન્ટિકલ્સ ખૂબ સારું કાર્ડ, ખૂબ સુંદર કાર્ડ. લખેલું છે કે ભાઈ ફ્રૂટ ઓફ લેબર, રિવોર્ડ, લક્ઝરી, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફાઇનાન્શિયલ ગ્રોથ. મની ઇન્કમમાં વધારો થશે. સાથે લક્ઝરી આઇટમો, લક્ઝરી વસ્તુઓ વસાઈ શકશે. લક્ઝરી વસ્તુ કોઈ પણ આવી ગઈ, ઇલેક્ટ્રિક થી માંડીને કોઈ પણ પ્રકારની. આ વર્ષે લક્ઝરી આઇટમો સારામાં સારી તમે વસાઈ શકશો અને જે પણ તમારા ભૂતકાળમાં મહેનત કરી છે તે આ વર્ષે ખીલી ઉઠવાની છે. સાથે તમારી પોતાની ફાઇનાન્શિયલ સિક્યુરિટી વધશે. જમીન મકાનથી માંડીને દરેક જગ્યાએ નાના મોટા લાભ થશે. તો વરસ સારું સુંદર છે. શું કરવાથી આખું વરસ સારું જાય? નિત્યક્રમ પ્રમાણે સવાર ઉઠીને દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ. કાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ કરે. 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથન ચ શ્રી શૈલી મલ્લિકાર્જુન ના મંત્રોનો જાપ નિત્યક્રમ દરરોજે એકવાર કરજો. સવાર ઉઠીને લાભ જોવાશે. તો આટલું કરજો, આખું વર્ષ સારું ને સુંદર જશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમમાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને એટલી સરસ માહિતી આપી બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જો તમને પણ કોઈ સમસ્યા છે અને તેનું નિવારણ ઈચ્છો છો તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર અને સરનામું. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.